શ્રી શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત અધ્યાય 47 પીઠિકાપુરમથી પંચદેવ પહાડ ગામ સુધી શ્રીપાદના માતા પિતા દાદા દાદી અને ભક્તોનું વિચિત્ર પ્રયાણ. આ અધ્યાયના પઠન અથવા શ્રવણથી સર્વ પ્રકારના માંગલિક પરિણામની પ્રાપ્તિ થાય છે. શ્રીપાદના દરબારમાં સર્વને ભરપેટ ભોજન મળતું. અન્ન પાત્રમાંથી કેટલું પણ અન્ન કાઢી લેવામાં આવે છતાં તે અન્ન ખલાસ ક્યારેય ન થતું. આ એક મોટું આશ્ચર્ય હતું. સર્વ પ્રાણી માત્રે ભરપૂર પેટ પૂજા કર્યા પછી જળચરોને પણ તે પ્રસાદ મળે તે હેતુથી અન્ન પાત્રમાં વધેલી રસોઈ કૃષ્ણા નદીના જળમાં છોડવામાં આવતી. શ્રીપાદ પ્રભુએ બાપન્નાર્યુલુને કહ્યું કે દાદાજી, તમે શ્રી શૈલ પર સાવિત્રી કાઠક યજ્ઞ સંપન્ન કરી સૂર્યમંડળનું તેજ શક્તિપાત દ્વારા આકર્ષિત કર્યું હતું. તેવી જ રીતે ભારદ્વાજ મુનિએ મારો અવતાર લેવો જોઈએ તે માટે અત્યંત આર્ધ ભાવથી પ્રાર્થના કરી હતી. તેમને આપેલા વચન અનુસાર મેં અવતાર લીધો છે. બ્રહ્મ સ્વરૂપનું શબ્દ દ્વારા વર્ણન કરી શકાતું નથી કે મન દ્વારા પણ તેની કલ્પના કરી શકાતી નથી. તે બ્રહ્મ સ્વરૂપ કેવળ દત્તાત્રેય પ્રભુ જ જાણી શકે છે. તે માટે આપણે તેમના નામનો જયઘોષ કરીશું. હું દેશ કાળ પર અધિકાર ચલાવી શકું છું. મારી ઈચ્છાને પર્યાય નથી. મારી જરૂરિયાત પ્રમાણે હું મારા મંતવ્યની તમારા મંતવ્ય સાથે એક વાક્યતા કરી શકું છું. અંતરિક્ષના બધા જ તારા ગ્રહો મારા હાથના રમકડા છે. મેં તમારી બધી જ ઈચ્છા અને આકાંક્ષા પૂર્ણ કરી. દાદાજી, પૂર્વે તમે લાભાદી મહર્ષિ નંદ ભાસ્કરાચાર્ય હતા ત્યારે દરેક સમયે મેં તમારા પર કૃપા કરી. હાલમાં તમે બાપન્નાર્યુલુ તરીકે આવ્યા અને હું શ્રીપાદ શ્રી વલ્લભ સ્વરૂપમાં ભાવ વિભોર થઈને આવ્યો છું. તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. તે પછી વેંકટપ્પૈયા શ્રેષ્ઠીએ શ્રીપાદને કહ્યું કે લાલા, કે તને બધું જ સહજ અને સહેલું લાગે છે, પરંતુ અમને તે અસાધારણ અને રોમાંચકારી લાગે છે. શ્રીપાદ પ્રભુએ જવાબમાં કહ્યું, દાદાજી, હું પૂર્ણ પ્રજ્ઞ હોય પ્રત્યેકના કર્મ અને ધર્મ પ્રમાણે જેનું તેને ફળ આપતો હોઉં છું. મારામાંથી નીકળતું એકાદ નાનું કિરણ પણ પૃથ્વી સહન કરી શકતી નથી. થોડી પણ કુંડલીની શક્તિ જાગૃત કરી તો તમે તેને સહન કરી શકતા નથી. આથી હું મારી જ માયામાં પોતાને સુરક્ષિત રાખું છું. જરૂર પડ્યે હું અસાધારણ કાર્ય કરી શકું છું. એવું કોઈ પણ વરદાન નથી જેમાં મારી માયા નથી. હું કરી ન શકું એવું કોઈ પણ કાર્ય નથી. તમને બધાને પીઠિકાપુરમથી અહીં પંચપહાડ ગામ સુધી અલ્પ સમયમાં લાવનાર હું દત્ત ભગવાન જ છું. તમને તેની જાણ થાય તે જ હેતુ હતો. નરસિંહ વર્માએ કહ્યું, સર્વનું રક્ષણ કરનાર એકમેવ ક્ષત્રિય તું જ છે. બાકી બધા નામ માત્રના ક્ષત્રિય છે. શ્રીપાદ પ્રભુએ ઉત્તરમાં કહ્યું, ક્ષત્રિયત્વ એ મારો હંમેશનો સ્વભાવ જ છે. શિવાજી મહારાજ નામે મહારાષ્ટ્રમાં અવતાર ધારણ કરી સનાતન ધર્મનું રક્ષણ કરવું તેવી ઈશ્વરની ઈચ્છા હતી. તે ઈચ્છા અનુસાર શિવાજી રાજાનો અવતાર લઈ મહારાષ્ટ્રમાં હિન્દુ રાજ્યની પ્રતિસ્થાપના કરીશ. શ્રીપાદ પ્રભુનું અભય વચન સાંભળી નરસિંહ વર્માએ સાર્વભૌમ શ્રીપાદનો જય જયકાર હો એમ જયઘોષ કર્યો. શ્રીપાદના દાદી બોલ્યા, અરે બાળક, તારો લગ્ન સમારંભ જોવા અમારા નયનો અધીરા થયા છે. તારો લગ્ન સમારંભ ખૂબ જ મોટા પાયે ઉજવાય. તારા કપાળ પર લગ્નનું તિલક હોય. મોયરા સાથ સર્વ પ્રકારના શૃંગારથી સજાવેલા વરરાજાના રૂપમાં અમારે તને જોવો છે. શ્રીપાદ પ્રભુએ તથાસ્તુ ના અર્થમાં કહ્યું, દાદીમાં, તમારી ઈચ્છા પ્રમાણે જ થશે. હું કલ્કી અવતારમાં સંબલ ગામમાં જન્મ લઈશ. તે સમયે પદ્માવતી નામની અનઘા લક્ષ્મી સાથે
વિવાહ કરીશ, પરંતુ તે માટે કેટલોક સમય જોઈએ. તમારી ઈચ્છા માત્ર હું અવશ્ય પૂરી કરીશ. વેંકટ સુબ્બમ્માએ શ્રીપાદને કહ્યું કે હે કાનુડા, મારા હાથથી દૂધ, દહીં, મલાઈ અને માખણ ખાધાને ખૂબ દિવસો થયા છે. મારા હાથે તને ખવડાવવાની તીવ્ર ઈચ્છા છે. શ્રીપાદે કહ્યું, દાદીમા, તું મને અવશ્ય ખવડાવ. મને હવે પોતાના હાથે ખાવાનો કંટાળો આવ્યો છે. તમે પીઠિકાપુરમથી આવતા દૂધ, દહીં, માખણ લાવવાના છો તેની મને ખબર છે, પરંતુ આટલા દૂરથી આવતા તે રસ્તામાં જેમના તેમ તાજા રહે તે માટે એવી લીલા કરી કે તે બધી વસ્તુઓ જેમની તેમ તાજી જ રહી છે. પરંતુ દાદીમા, તે માટે મેં કેટલાક કષ્ટ ઉઠાવ્યા. આટલે દૂરથી 18 ઘોડાગાડીઓને પંચદેવ પહાડ સુધી ઉંચકીને લાવવું શું સામાન્ય છે? મારું આખું શરીર દુખે છે. મારા હાથે જુઓ કેટલા ફોલ્લા પડ્યા છે. દાદીમાએ જોયું તો શ્રીપાદના હાથે ઘણા ફોલ્લા પડ્યા હતા. વેંકટ સુબ્બમ્માએ અત્યંત મૃદુ હાથથી શ્રીપાદના હાથે માખણ ચોપડી આપ્યું. શરીરને ગરમ પાણીથી શેક કર્યો. સાચે સાચ માયા નાટકી સૂત્રધાર શ્રીપાદની લીલા ખૂબ જ અગમ્ય હતી. રાજમાંબાએ શ્રીપાદને કહ્યું, હે કાનુડા, તને ભાવતો હલવો બનાવી ચાંદીના પાત્રમાં લઈ આવી છું. તું નજીક આવ, તને હું ખવડાવું. શ્રીપાદની ત્રણેય દાદીઓએ તે મધુર હલવો તેમને ખવડાવ્યો. તેમ છતાં તે વાસણનો હલવો ખલાસ થતો જ ન હતો. શ્રીપાદે આ લીલા ઘણા સમય સુધી ચાલુ રાખી. શ્રીપાદે તે ત્રણેય દાદીઓને કહ્યું, તમને ત્રણેયને મારા પ્રતિ અત્યંત પ્રેમભાવ છે. તમે ત્રણેય ભેગા થઈ મને એકલાને જ હલવો ખવડાવ્યો તો મને કોઈ ત્રાસ તો નહીં થાય ને? તે પછી શ્રીપાદે તેમના ભાઈ, બહેન અને બનેવીઓને તે હલવો પોતાના હાથથી ખવડાવ્યો. ત્યાં એકઠા થયેલા ભક્તોમાં વેંકટૈયા નામનો એક ભાવિક ખેડૂત આવ્યો હતો. તેને પ્રભુએ પોતાના હાથે હલવો ખવડાવ્યો અને દીક્ષા આપી. વધેલો હલવો ગાડીવાનોને તેમજ ઘોડાઓને પણ ખવડાવવામાં આવ્યો. તે ચાંદીનું વાસણ શ્રીપાદે વેંકટૈયાને ભેટ તરીકે આપ્યું. અપ્પલરાજ શર્મા બોલ્યા, બેટા, તું દત્ત ભગવાન છે તે વાસ્તવિકતા ન જાણવાને લીધે અમારા હાથે કોઈ ભૂલ થઈ હોય તો તે અપરાધ માટે ક્ષમા કરજે. શ્રીપાદે પિતાને કહ્યું, તાત, આપ અમારા પિતાજી છો. પુત્રે પિતાને ક્ષમા કરવાની હોય છે. તમે મને પહેલાંના જેવો જ વાત્સલ્ય અમૃતનો વરસાવ પોતાનો પુત્ર સમજીને કરવો, તેમજ મારા અભ્યુદય માટે આકાંક્ષા ધરજો. તે સમયે શ્રી વેંકટાવધાની અને તેમના પત્નીની આંખોમાંથી સતત અશ્રુઓ વહેતા હતા. શ્રીપાદ પ્રભુએ તેમને કહ્યું, મામા, આપણા બંધન શાશ્વત સ્વરૂપના છે. હું ફક્ત તમારો જ ભત્રીજો નથી, પરંતુ તમારા વંશમાં જન્મ લીધેલા પ્રત્યેક વ્યક્તિનો ભત્રીજો છું. હું મારી દિવ્ય લીલાઓથી તમને સુખ પ્રદાન કરીશ. કલ્કી અવતારમાં પદ્માવતી દેવીનો વધુ સ્વરૂપમાં સ્વીકાર કરી તમારી મનોકામના પૂર્ણ કરીશ. હું સુમતી મહારાણીનું દુઃખ દૂર કરીશ. તેનો લાડીલો પુત્ર બીજા બધા પુત્રોની જેમ વરરાજાના રૂપમાં શણગારાયેલો નથી અને એક યતિના રૂપમાં વૈરાગ્ય ધારણ કરેલો જોઈ તે દુઃખી થઈ છે. શ્રીપાદ પ્રભુએ માતા તરફ જોઈને કહ્યું, હે માતા, તું અને અનસૂયા માતા બંને એક જ સ્વરૂપ છો તેમ મને લાગે છે. તમારા બંનેની મનોકામના હું કલ્કી અવતારમાં પૂર્ણ કરીશ. વધુમાં શ્રીપાદે કહ્યું, માતા, તારા પેટે જન્મ લઈને હું કેટલો મહાન થયો. તારા વાત્સલ્યામૃતને લીધે જ મારું ભરણ પોષણ થયું છે. મારી બહેન વાસુએ કેટલું મહાન કાર્ય કર્યું તે જોયું. મને ભૂખ લાગતા જ મને નાના શિશુમાં રૂપાંતર કરી અનસૂયા માતા પાસે દુગ્ધપાન માટે મોકલ્યો. વેંકટિયાએ પણ ભાવ વિભોર થઈને કહ્યું, હે મહાગુરુ, તમારા ચરણે એક નમ્ર પ્રાર્થના છે. તમે જે અસંખ્ય લીલાઓ આ દરબારમાં કરી તે દરબાર અને તેની આજુબાજુનો વિસ્તાર
વિશ્વવિખ્યાત થવો જોઈએ. શ્રીપાદ પ્રભુએ કહ્યું, ભવિષ્યમાં મારો દરબાર પાકી ઇમારતમાં રૂપાંતરિત થશે. તેમાં ગૌશાળા પણ હશે. ત્યાં મારી ઘણી બધી લીલાઓ પ્રદર્શિત થશે. આ મારી આંખોએ જોયેલો ભવિષ્યકાળનો અનુભવ છે. ત્યાં એકઠા થયેલા સર્વ ભક્તોને ગાઢ નિદ્રા લાગી અને થોડી જ ક્ષણોમાં હું એટલે લેખક શંકર ભટ્ટ, તે સંન્યાસી અને શ્રીપાદ પ્રભુ અને તેમનો સંપૂર્ણ દરબાર અદૃશ્ય થયો. તેનું શું થયું હશે તેનું મને કુતૂહલ નિર્માણ થયું. આ બધું રાક્ષસી માયાથી દેખાયું તેમ મને લાગ્યું. તે વિશે શ્રીપાદ પ્રભુએ કહ્યું, મારી હાજરીમાં કોઈ પણ રાક્ષસી માયા કાર્ય કરી શકતી નથી. મેં તે બધાને સુરક્ષિત રીતે પીઠિકાપુરમ પહોંચાડ્યા. આ એક મહાન અનુભૂતિ હતી. મને જે ભાવથી ભક્તો ભજે છે તે જ ભાવથી હું તેમનું રક્ષણ કરું છું. આ જ મારું વ્રત છે. અધ્યાય 47 સમાપ્ત. શ્રીપાદ રાજમ શરણમ પ્રપથ્યે. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો.